દિયોર તો કેટલા જઈને આવ્યો હું તો કંટાળી ગયો છું ગાડીમાં તો સારું છોકરો એ રોંગ કરે છે સારું કરવું હું અમે ઘેર જવું પડશે મારે ઘેર જઈને તું ઘર આવી ગયો હેડો ને મને જવા દે મને તો દેખાતું નહીં દિયોર હું ઘર તો આવી ગયું છે પોણી આવ્યું છે ચકલી હા અશોક ને કઈ થાચ્યો હું ચકલો એટલે અશોક એટલે ભાઈ ખુરશી બુરશી લેતા આવો તાપે બહુ પડે છે બોલો અશોકભાઈ જલ્દી લાવો હેડો આ તો રખડી મારું મોત આવી ગયું છે આ લઈ લો ગાડીઓ બાડીઓ છોકરાની આ બધું વ્યવસ્થિત મેકી દેવું જો ચાવી આપડે ઘરમાં પાડી દેજો અને પોઈ પણ લાવો હેડો હાય અશોકે મારે થોડું ઠંડુ પડે છે યાર આમાં શું કરવાનું છોકરો એકદમ દંડીલ છે પણ આમાં અશોકભાઈ મારે એવું થયું પણ ના અમારે રવા દો ને અશોકભાઈ પછી આ ફૂલદાની પોઈ બોય વેરતા નહીં એવું લાગે પાણી રોજ તો છોટું શું છોટો આ જુઓ કે આ બધું આ હુકાઈ ગયું હશે ગરમી કેવી પર હુકાઈ જાય હવે આ જો પેલા આ લેબડો બેઠો લેબડો બધું આ ગરમી નું હુકાઈ જાય હા તો પેલી ચકલી આખી બંધ કરીને પેલી ગાડી આપણે સાફ કરી દેજો બરાબર હા હાય કરજો ગરમી બહુ પડે છે સારું કરજો આ શેઠ ના નોકરી જ ના કરાય ગાડીઓ પાણી કી પાયું નહીં પાણી ગરમી નું ઉકાઈ જાય આ ગાડીઓ સાફ કરવાની નોકરી પૈસા વાળા ના તો નોકરી જ ના કરાય એના છૂટક મજૂરી ચોક જતું રહેવું પડશે થઈ જાય ગાડી સાફ થઈ ગઈ શેઠ ગાડી શું થાક લાગ્યો છે બંને બે દાડાના ઉજાગરા ભાઈબંધો જોડે ફરવામાં થઈ ગયા છે ઊંઘે જબરજસ્ત આવે શું કરવાનું પૈસા પતી ગયા આજ તો ઘેર જઈને બાપા જોડે માગવા દે બાપાને કેવું પડશે બાપા 5000 રૂપિયા આલજો અને પછી ફરવા જવું ઓ અશોક શું કરા અલ્યા એ મુખ પેલા પેલું મારું પાર્સલ સાફ કરીએ ગોડા જા પાડ હેડ તું તો આખો દાડો માં બાપા તો રહ્યા બાપા ઘરમાં બે બાપા ઘરમાં ને હારું પેલું બાઈક હરખું સાફ કરી દે કચકા જેવું મારા ભાઈબંધો ને અંગાત ફરવા જવાનું અત્યારે હા શેઠ કમ્પ્લીટ તમે જાઓ તમે બેહો જાઓ હા ભાઈ કચકા જેવું જોવો મારા પૈસા વાળા ની તો નોકરી જ ના રહેવા દે તો આખો દારૂ કોમ કરાય જ કરી જપતા જ નહીં બાપો ને છોકરો બે વાહુ બસ થઈ ગયું બાઈક હવે કેટલો સાફ કરે બાઈકો ને ગાડીઓ ને આ બધું ના કરવાનું હોય આટલું બધું નોકરી છોડ દેવી અમારે